નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું શાંતિ નહીં તો ક્રિકેટ કેમ. સરહદ પર ઘમાસાણ છે. પાકિસ્તાન વારંવાર નફટાઈ ભરી હરકત કરે છે, તેથી સરહદ દરેક પડે સળગતી જ રહે છે અને જવાનોના રક્તથી રંજીત થાય છે. તેવા માહોલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. પરંતુ 4 જૂનના ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાનાર આ મેચ પર અત્યારથી જ સંકટના વાદળો છવાયા છે. કારણ કે જે પાકિસ્તાને હંમેશા પીઠ પાછળ ઘા ભોંકવાનું કામ કર્યું છે, જેણે હંમેશા સરહદ સળગાવવાનું જ કામ કર્યું છે, આતંકને પોષતા પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાને પણ સંબંધ તોડી પાડ્યા છે અને આગામી યોજાનારી T20 મેચ રદ કરી નાખી છે. ત્યારે શું ભારત પાકિસ્તાન સાથે આ ચેમ્પિયન ટ્રોફી રમશે કે પછી અફઘાનિસ્તાનનો રસ્તો અપનાવશે? આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું, ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. શાંતિ નહીં તો ક્રિકેટ કેમ. દર્શક મિત્રો, શાંતિ નહીં તો ક્રિકેટ કેમ. શું કામ ભારત દેશ હંમેશા ક્યાંક ને ક્યાંક પોતાની નબળાઈ દેખાડતું આવ્યું છે? ભારત 125 કરોડનો દેશ છે અને 125 કરોડ વાસીઓ હંમેશા એવું ઈચ્છે છે કે પાકિસ્તાન એની ભાષામાં જવાબ મળવો જોઈએ. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમની વાતોમાં એ વાત હંમેશા આવતી હતી, પાकिस्तान को पाकिस्तान की भाषा में जवाब देना चाहिए. સાચી વાત છે. દરેક નાગરિકની ઈચ્છા પણ હતી. 3 વર્ષ થયા, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્ર મોદીની સરકાર છે. એટલું જ નહીં, જ્યારે વાત આવે છે પાકિસ્તાનની અને આ સમયમાં કે જે સમયમાં હરરોજ આપણે કાશ્મીર સરહદ પર, જમ્મુની સરહદ પર શહીદ થાય છે જવાનો, ત્યારે ક્રિકેટ મેચ કેમ રમાય છે? આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. આપણી સાથે જે 2 મહાનુભાવો અત્યારે જોડાયા છે. મનીષ દોશી જે કોંગ્રેસના નેતા છે અને હર્ષદ દવે વરિષ્ઠ પત્રકાર છે. મનીષભાઈ, હું પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતની જનતા અને ભારતની જનતા હંમેશા એવું ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહી છે કે પાકિસ્તાનને બોયકટ કરવામાં આવે, પાકિસ્તાનના કલાકારો પણ અહીંયા આવે છે ત્યારે હંમેશા આપણે આ મુદ્દો છવાયેલો રહે છે. કારણ કે પાકિસ્તાન જે રીતે હરકતો કરતું જાય છે એને દબાવવા માટેનો એક આ પણ રસ્તો છે. ત્યારે શું કામ આપણે ક્રિકેટ મેચ ત્યાં રમાવા જઈ રહી છે, રમાવા જઈ રહી છે તો ખરેખર એ કેટલી યોગ્ય છે? જે રીતે ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રી આપે ઉલ્લેખ કર્યો આપના આમખમાં જ, શરૂઆતમાં જ, કે ભાઈ આ ડિબેટની અંદર, આ ચર્ચાની અંદર જે પ્રધાનમંત્રી શ્રી મતની ખેતી માટે સભાને મનોરંજન આપતા હતા, એ મિયા મુશરફ હોય, પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ, લવ લેટર લખવાનું બંધ કરો, એક માથાની સામે 10 માથા. મને એમ લાગે છે કે પ્રધાનમંત્રી શ્રી જેમ રામને ભૂલી ગયા સત્તામાં આવ્યા પછી, એ રીતે જ આ દેશના જવાનોની કુરબાની અને શહીદીને પણ ભૂલી ગયા છે. દેશનો જવાન શહીદ થઈ રહ્યો છે, કોઈનો ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈનો એ પતિ છે. એમના પરિવારવાળા કહે છે કે તમે વાતો બહુ કરી, 56 ઇંચની છાતી પણ તમારી દેખાડવાની ચૂંટણી સમયે બહુ દેખાડી, ક્યારેક તો પાકિસ્તાન સામે દેખાવ. સાહેબને આ વાત કરે ત્યારે સાહેબ શું કરે છે? શરૂઆત શાલ અને સાડીનો વ્યવહાર કરે છે. હું બહુ પ્રમાણિકપણે કહું છું, આતંકવાદને રોકવામાં નાકામ ભાજપ સરકારને સમય પાકી ગયો છે કે બહુ તમે વાણી વિલાસ કર્યો, સમય પાકી ગયો છે. જો અફઘાનિસ્તાન એની આ રીતની બોલામાંથી સંબંધ કાપી છે તો ભારત તો એના કરતા બહુ મોટો દેશ છે. અને ભૂતકાળમાં આપણે જોયું છે, ઇન્દિરાજીએ આ એશિયા ખંડનો નકશો બદલી નાખ્યો હતો, પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપ્યો હતો. ત્યારે તમે બહુ બોલ્યા. હવે તમારી આગળ 36 મહિના તમારા શાસનના પૂરા થયા, ક્યાંક તો એવી પગલું ભરો કે જેના કાં વિદેશ નીતિમાં એવું પગલું ભરો, કાં તમે સરહદ એવું પગલું ભરો, અથવા તો તમારામાં કોઈક એવી શક્તિ હોય જે તમે ચૂંટણી સમયે બહુ દેખાઈ હતી, એ શક્તિ ઉપર કંઈક તમે તમારી જાત ઉપર યાદ કરો, તમારો વિડીયો જાતે જોઈને યાદ કરો કે આપણે પાકિસ્તાનને કઈ ભાષામાં વાત કરવાનું કહેતા હતા. આજે જવાનોના જે શહીદી થઈ છે, એના પત્ની કહી રહી છે, એનો દીકરો કહી રહ્યો છે, એક બેન કહી રહી છે કે મારા ભાઈએ તો દેશ માટે
શહીદી આપી છે. બરોબર. પણ વડાપ્રધાન શ્રી તમારું દર્દ પણ પગલા લ્યો. અને હું કહું છું ક્રિકેટની અંદર નહીં, એ આપણી ઉપર બોમ્બ મારો કરે અને આપણે ક્રિકેટના દડા રમવા જવાનું છે અહીંયા, એ વાત જ ખોટી છે. પાકિસ્તાન સામે ત્યારે જ વાતચીત થઈ શકે ને પાકિસ્તાન સાથે ત્યારે જ કોઈ પણ પ્રકારના સંબંધ રહી શકે જો એ આતંકવાદને પોષવાનું બંધ કરે, આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને આતંકવાદ બંધ કરે ત્યારબાદ જ પાકિસ્તાન સાથે આગળ વધવું જોઈએ. બહુ જ સારી વાત છે હર્ષદભાઈ. જે રીતે વાત થઈ રહી છે, જે મુદ્દા ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે સેન્સિટિવ છે કે આપણી સરહદ છે એ દરરોજ સળગી રહી છે. બહુ સાચું. આપણે દરરોજ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે એ સ્થિતિમાં યુદ્ધના ભડકારા દરરોજ વાગી રહ્યા છે. જમ્મુની અને કાશ્મીરની જે રીતે સરહદ છે એ સરહદ પર હંમેશા એવા ન્યૂઝ આવતા હોય છે ને આપણે ડર હોય છે કે કોઈ જવાન શહીદ ન થાય. ત્યારે આવા સમયમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી કેટલી યોગ્ય છે હર્ષદભાઈ? મારા મત અનુસાર આટલી બધી અશાંતિ જો સરહદ ઉપર હોય તો ક્રિકેટ મેચ રમવી ના જોઈએ એવું હું માનું છું. પણ જે ક્રિકેટ મેચના આયોજકો છે એ લોકો એક અલગ દ્રષ્ટિકોણથી વિચારતા હોય છે. એ રાજકીય દ્રષ્ટિકોણથી નથી વિચારતા, એ એક રમતના એને દ્રષ્ટિકોણથી વિચારતા હોય છે. અને બીજું કે ભારત પાકિસ્તાનની મેચ કોઈ પણ દેશમાં રમાય તો એની રેવન્યુ ઇન્કમ એટલી બધી હોય છે કે અન્ય દેશો કરતાં સૌથી વધારે રેવન્યુ ઇન્કમ હોય છે. એટલે એ લોકો આ દ્રષ્ટિકોણથી જોતા છે. પણ હું પોતે એવું માનું છું કે આટલી બધી અશાંતિ હોય સરહદ ઉપર, આપણા રોજ જવાનો રોજ શહીદ થતા હોય, ત્યારે હવે આવી ક્રિકેટ મેચ રમાય કોઈ પણ દેશમાં, આપણા દેશમાં તો નહીં પણ કોઈ પણ દેશમાં રમાવી ના જોઈએ એવું હું અંગત રીતે માનું. બિલકુલ હર્ષદભાઈ, પણ સવાલ તમે કહ્યું એ બહુ અગત્યનો છે કે રેવન્યુ ખૂબ આવે છે અને રેવન્યુ બીસીસીઆઈ ને આવે છે અને બીસીસીઆઈ દેશના નાગરિકોની જે ભાવના છે એની સામે રમીને આ ખેલ કરવા જઈ રહી છે. મનીષભાઈ કઈ કહેવા માંગે છે? સાહેબે બહુ હર્ષદભાઈ બહુ સરસ મજાની વાત કહી કે રેવન્યુ દેશના જવાનો 24 કલાક અને 7 દિવસ 365 દિવસ 125 કરોડ દેશના નાગરિકોને સુરક્ષા માટે પોતાની જાન હથેળીમાં લઈને એ સતત ચોકી પહેરો કરે છે. આપણી માટે રેવન્યુ અને બીસીસીઆઈ માટે રેવન્યુ જરૂરી છે કે આપણા દેશના જવાનોના જે રીતના શહીદી થઈ રહી છે, આ દેશની સુરક્ષા સામેનો સવાલ છે. આ દેશની ઉપર અવરચંડાઈ ન છોડનાર પાકિસ્તાનનું વલણ છે વારંવાર. આ એ અવરચંડુ પાકિસ્તાન છે જેને તમે ગમે એ પ્રકારની વાત કરશો એ તમારી વાત સાંભળવા તૈયાર નથી. મને ખબર છે આજે દેશમાં જે શાસન કરી રહ્યા છે એ નરેન્દ્ર મોદી સરકાર વિદેશ નીતિમાં અને આતંકવાદને ડામવામાં નિષ્ફળ ગયું છે. એ સાલસાડીના વ્યવહાર કરીને પોતે વિશ્વ માનવ દેખાવાની કોશિશમાં દેશના જવાનોના શહીદી ઉપર પણ એ રમત કરી રહ્યા છે. શહીદી ઉપર રમત રમે છે. આ એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. જ્યારે શાસનમાં નહોતા ત્યારે બધાને સુફિયાની વાતો કરતા હતા. આજે એ જવાનો જે રીતે રોજ સરહદ ઉપર છે, તમે એક શબ્દ સારો કીધો કે સરહદ સળગી રહી છે. માત્ર સરહદ સળગી નથી રહી, આજે જમ્મુ કાશ્મીરની સ્થિતિ જુઓ તમે, આપણા જવાનોનો મનોબળ, આ દેશ પ્રત્યેની નિષ્ઠા જુઓ એમની, એ ગમે એવી હાલતમાં પણ આ દેશ માટે. હું રાજનીતિ કરવા આજે નથી આવ્યો, હું અહીંયા આવ્યો ડિબેટમાં, એની પહેલા મને એક પ્રોફેસરનો ફોન આવ્યો કે મનીષભાઈ શું કરી રહ્યા. મને એમને એક જ વાત કીધી, મેં કહ્યું સાહેબ મારે ડિબેટમાં જવાનું છે, વીટીવીએ બહુ સંવેદનશીલ એક મુદ્દા ઉપર ડિબેટ રાખી છે. મને કે તમે એટલું કે વિચારજો, આજે તમે કોંગ્રેસના પ્રવક્તા તરીકે કરતા આ ભારત દેશના એક નાગરિક તરીકે પણ એ વાત કરજો. અને મને એમની વાત એટલા માટે કે 1 મિનિટ માટે હર્ષદભાઈએ જે વાત કીધી કે રેવન્યુ, હું બીસીસીઆઈના પદાધિકારીઓ અને આ દેશના સત્તા સ્થાને બેઠેલા ટોચના બધાને કહેવા માંગુ છું કે આ ભારત દેશની સુરક્ષા અગત્યની છે, ભારત દેશના નાગરિકો અગત્યના છે અને ભારત દેશના જવાનો જે પોતાની શહીદી આપે છે એ શહીદી મામૂલી છે, આપણી માટે રેવન્યુ અગત્યની છે. બીસીસીઆઈ ને બીજી જગ્યાએ 25 જગ્યાએ કમાઈ શકશે. બીસીસીઆઈ ને ધંધો કરવો તો બીજે કરે, પણ મોતના જે પ્રકારના કારનામાને અવરચંડાઈ કરનાર પાકિસ્તાનને તમામ પ્રકારની ભાષામાં જવાબ આપવાનો સમય પાકી ગયો છે. મોદી સરકાર રેસકોર્સ ઉપર બેસીને રમત રમવાને બદલે સરહદ ઉપર આપણા જવાનો જે શહીદ થઈ રહ્યા છે એને યાદ કરીને પણ જવાબ. બિલકુલ. નલિન ઝવેરી પણ આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ રાજકોટથી જોડાયા છે. નલિનભાઈ, જે રીતે આ સમગ્ર મેચનું આયોજન જે કરવામાં આવી રહ્યું છે ભારત પાકિસ્તાનનું,
તમારી શું પ્રતિક્રિયા છે? શું આ મેચ છે એ રમાવી જોઈએ એક ક્રિકેટ એક્સપર્ટ તરીકે, અને રમાવી જોઈએ તો શું કામ, ને ન રમાવી જોઈએ તો શું કામ? સ્વાભાવિક રીતે જ મેચ તો રમાવી જોઈએ, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક સ્વાયત્ત બોડી છે. સરકારની સાથે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી લાગતું વળગતું નથી. જો ભારતે પાકિસ્તાન સામે ન રમવું હોય તો તેની જાહેરાત સરકારે કરવી જોઈએ, કારણ કે આ ચેમ્પિયન્સ ટ્રોફી હમણાં નથી આવી ગઈ. આનો પ્રોગ્રામ 6 મહિના પહેલા તૈયાર થઈ જતો હોય છે, અને સરકારે પણ તેનું સ્ટેન્ડ બહુ સ્પષ્ટ કરવું જોઈએ. બીસીસીઆઈ તો જ્યાં પણ આવી વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ રમાતી હોય તો ભાગ લેતું આવે છે, અને જ્યારે ડ્રો થતો હોય છે એ ગ્રુપ અને બી ગ્રુપ, ત્યારે એ નક્કી નથી હોતું કે એ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન સાથે છે કે બી ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન સાથે છે. મને લાગે છે કે આ મુદ્દો એક રાજકીય બની ગયો છે, કારણ કે માત્ર ક્રિકેટ જ નથી રમાતું ભારતમાં. ભારતના ખેલાડીઓ ઓલિમ્પિકમાં પણ જાય છે, એશિયન ગેમ્સમાં પણ જાય છે, હોકીની સિરીઝ પણ રમે છે, અને ત્યારે પણ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ રમતા જ હોય છે. હોકીના ઘણા મેચીસ રમાઈ ચૂક્યા છે બંને દેશો વચ્ચે, પરંતુ ત્યારે આ પ્રશ્ન નથી આવતો. ક્રિકેટ એ આપણા લોહીમાં વણાયેલી છે, પોપ્યુલર ગેમ છે, ભારતના ક્રિકેટરો ભગવાનની જેમ પૂજાય છે, એટલે સ્વાભાવિક રીતે જ આ પ્રશ્ન અહીં ઉઠે છે. કાશ્મીરની હાલત આપણે બધા જાણીએ છીએ કે ગંભીર છે, અને એ મુદ્દે જોઈએ તો એક વલણ એ હોવું જોઈએ કે ભારતે ના રમવું જોઈએ, પરંતુ તેની જાહેરાત બીસીસીઆઈ કરતા સરકારે કરવી જોઈએ, અને સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે કોઈ પણ ટીમ હોય પાકિસ્તાન સામે નહીં રમે. પરંતુ જ્યારે પ્રોગ્રામ નક્કી થઈ જાય અને જ્યારે ટીમ પહોંચી ગઈ છે ઇંગ્લેન્ડ, અને ત્યારે પાકિસ્તાન સામે ન રમવું, એ મને લાગે છે કે થોડુંક વ્યાજબી નથી. આ નિર્ણય બહુ પહેલા થઈ જવા જોઈતા, પછી એ નરેન્દ્ર મોદીએ લેવાના હોય કે ભારત સરકારમાં સ્પોર્ટ્સ મિનિસ્ટરે લેવાના હોય, પરંતુ તેની જાહેરાત પહેલા થઈ જવી જોઈએ. પરંતુ હવે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે, ભારત અને પાકિસ્તાનના મેચની બધા અપેક્ષા પણ રાખી રહ્યા છે, ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે ભારતે પાકિસ્તાનને હરાવી અને એક મેસેજ આપવો જોઈએ. બિલકુલ, જે રીતે હર્ષદભાઈ વાત કરી નલિનભાઈએ, હું આવું છું મનીષભાઈ આપની પાસે, હર્ષદભાઈ પાસે થોડું જોવા માંગીશ કે હર્ષદભાઈ જે રીતે વાત કરી નલિનભાઈએ કે આ પ્રોગ્રામ પહેલેથી ફિક્સ હતો, સ્વાભાવિક છે કે એ ફિક્સ હોય 6 મહિના પહેલાથી, અને એ અત્યારે કેન્સલ કરવું અઘરું પણ બની શકે. કેન્સલ કરવું હોય તો ભારત સરકારે એની જાહેરાત કરવી જોઈએ. કેન્સલ તો તમામ થઈ શકે છે. આપની શું મત છે? ભારત સરકારે કોઈ આમાં ઇન્ટરફેર કરવો જોઈએ કે સ્વાયત્ત બોડી છે બીસીસીઆઈ ને તો છૂટ આપી દેવી જોઈએ? નહીં, એકચ્યુઅલી સ્વાયત્ત બોડી છે બીસીસીઆઈની, એ વાત બરોબર છે, પણ સરકાર એના ઉપર એક્શન લઈ શકે. સરકારે જો નિર્ણય લેવો હોય તો સરકાર લઈ શકે છે, ન લઈ શકે એવું નથી. ભૂતકાળમાં બી નિર્ણયો લેવાયા છે. ભાઈએ નલિનભાઈએ જે વાત કરી ને એ બધી ભૂતકાળની વાતો છે, કે ભૂતકાળની અંદર આપણે ઘણું પાકિસ્તાન માટે કરેલું છે, કે પાકિસ્તાનને આપણે ફ્રી હેન્ડ, એટલે આપણા વ્યાપારથી માંડીને રમતગમત અને એના કલાકારો સુધીની આપણે સ્વાગત કરતા હતા એનું, પણ એ બધી ભૂતકાળની વાત છે. અત્યારે સમય સાવ પલટાઈ ગયો છે. અત્યારે જે થઈ રહ્યું છે એ ભૂતકાળમાં એટલી હદે નહોતું થતું. બિલકુલ, તમે જો રોજ સરહદે, અને મારી પાસે સાહેબ એક વિડીયો આવ્યો છે ઈશ્વરદાનભાઈ, કે સરહદે આપણા સૈનિક, આપણા શહીદ થયેલા સૈનિકના કુવાડાથી માથું કાપી રહ્યા છે. હા, આ વિડીયો જો આ વાયરલ થયેલો છે વિડીયો, અને જો કોઈ જોવે કાચા પોચા હૃદયનો માનવી તો એને આઘાત લાગે એટલો બધો. બિલકુલ બિલકુલ, આટલી હદે થઈ રહ્યું છે. પેલા આટલી હદે નહોતું થતું. અને એનો ત્યારે આપણે ઇલાજ છે relaxation એ માત્ર આપતા ને હતા કે માત્ર ભલે પાકિસ્તાનને કડક ભાષામાં જવાબ આપવો જ ઘટે. મનીષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, પરંતુ એ પહેલા સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, નાનકડો વિરામ લેશું. વિરામ બાદ ફરીથી આ મુદ્દે ચર્ચા આપણે કરીશું કે શાંતિ નહીં તો ક્રિકેટ કેમ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ શાંતિ નહીં તો ક્રિકેટ કે. તમામ મહેમાનો જોડાયા છે. હિતેશ પટેલ, ભાજપના નેતા અને ક્રિકેટ એક્સપર્ટ પણ આપણી સાથે વધારે જોડાઈ ગયા છે. મનીષભાઈ, બ્રેક પહેલા આપ કંઈક કહેવા માંગતા હતા. કોઈ પણ ઘટનામાં આ દેશની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. જેમ ક્રિકેટ માટે ઝવેરી સાહેબે કીધું કે ભાઈ ક્રિકેટ માટે એક અલગ પ્રકારનું આખું, હું માનું છું કે ભાઈ રમતની બાબતમાં ભારતનું હંમેશા ઉદારીકરણ વલણ રહ્યું છે. ઉદાહરણમાં આપણે અહીંયા હંમેશા એક વાત કહેવાય છે એવી કે આપણે રમતને ને એને કલાને અલગ રાખવી, રમતને અલગ રાખવી, એ વાત સાચી, એમાં હું ના નથી કહેતો, પણ અવચંડાઈ કરનાર અને વારંવાર અવચંડાઈ કરનાર પાકિસ્તાન સુધરવાનું નામ જ ન લેતું હોય, એને તમામ પ્રકારની આપણે તકો આપતા હોય, વિકલ્પો આપતા હોય, ત્યારે
લાતોના ભૂત બાતો છે નહીં માનતે, એટલે આને એવું કરવું પડે. અને એના માટે સૌથી પહેલી વાત છે, જે ઉન્માદથી પાકિસ્તાન આખો ખેલ ને રમત રમી રહ્યું છે આપણી સાથે, એની સાથે આપણે કોઈ પણ પ્રકારની રમત રમવા જેવું નથી. એ બાર ખેલાડીઓ વચ્ચેની હોય કે કલાની હોય, મારે તો દેશની સરકારને કેવું છે કે આ નિર્ણયની ઘડી છે. 56 ઇંચની છાતી ચૂંટણી સમયે બહુ ચાલી. ઓકે, પણ સરહદના જવાનો, બિલકુલ, સરહદ ઉપર જવાનો શહીદ થઈ ગયા છે. એની લાગણી અને ઉપર 1 મિનિટ 3 વર્ષની અંદર 203 જવાનો શહીદ થયા છે, 92 નાગરિકો મરી ગયા છે. આ માત્ર ને માત્ર પાકિસ્તાનના કરતૂતોના કારણે થયું છે. અને પછી પણ ભારત કોઈ દિવસ કોઈ ઉપર હુમલો નથી કરતો. ભારત કોઈ દિવસ આતંકવાદી પ્રવૃત્તિને કોઈ પણ દેશ માટે આપણે એક્સપોર્ટ કરનારા નથી. પાકિસ્તાન આતંકવાદ એક્સપોર્ટ કરનાર દેશ છે. ત્યારે આપણી એવી મજબૂતાઈ રાખવી પડે. આપણે સંદેશ આપવાનો છે. આપણો ક્લિયર લવ લેટર લખવાની વાત આપણી સાથે જે ભાજપના નેતા છે હકીકતમાં હિતેશભાઈ, જે રીતે પગલાં લ્યો. બિલકુલ હિતેશભાઈ, જે રીતે ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે, શું કહેશો આ સ્થિતિમાં આપણે ક્રિકેટ મેચ ખરેખર રમવી જોઈએ પાકિસ્તાન સાથે? પહેલા તો બે વાતની ચર્ચા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ રમાતી હોય, વર્ષો પહેલા તમે જુઓ તો ઇન્ડિયામાં પણ રમાઈ છે અને ઇન્ડિયામાં હાલમાં પણ વર્લ્ડ કપ રમાઈ છે. અને એ વખતે પાકિસ્તાનની મેચ જે જગ્યાએ રમી શકાતી હોય એવી રમવાની રાજ્ય સરકાર હોય અથવા તો કેન્દ્ર સરકાર, મારા મને પહેલાં આ 2001થી તમે જુઓ તો આ મુદ્દો ચાલતો જ આવ્યો છે. સવાલ એ છે કે આઈસીસીની અંદર તમારે જ્યારે રમવાનું હોય ત્યારે એ આઈસીસીની ટ્રોફીના નીતિ નિયમની અંદર જે પણ કન્ટ્રી એમાં ભાગ લેતી હોય એને રમવાનું જ હોય છે. ભારત સરકારના મંત્રીએ 4 દિવસ પહેલાં બીસીસીઆઈના જે હોદ્દેદારો દુબઈમાં પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ સાથે જ્યારે મિટિંગ કરવા ગયા હતા ત્યારે સ્પષ્ટ સૂચના આપી દીધી કે પાકિસ્તાન સાથે કોઈ પણ, પાકિસ્તાન પોતે એવું ઈચ્છે છે એનું ક્રિકેટ બોર્ડ કે ભાઈ ઇન્ડિયામાં નહીં ને પાકિસ્તાનમાં નહીં પણ આપણે ત્રીજી જગ્યાએ આ મેચ રમીએ, એના માટે એ છેલ્લા 3-4 વર્ષથી દબાણ કરી રહ્યા છે. ત્યારે ભારત સરકારનો જે જવાબ છે એ બીસીસીઆઈને એવો છે કે પાકિસ્તાન સાથે ટ્રાયેંગલ તારી સિરીઝે તમે કોઈ પણ જગ્યાએ તમે મેચ રમવાનો હોય પણ ભારત સરકારની મંજૂરીની જરૂર છે. એટલે હું એવું માનું છું કે સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથે જ્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ પાકિસ્તાન કરી રહ્યું છે, મનીષભાઈએ જેમ કીધું એમ પાકિસ્તાનને વારંવાર આપણે એક મોટા ભાઈ તરીકે હંમેશા એક કેન્દ્ર સરકાર એને મંજૂરી નહીં આપે તેની રમવાની. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડના જે કરાર મુજબ એમને જે રમવું પડે, છેલ્લા 3-4 વર્ષથી જે વસ્તુ લગભગ હું માનું છું કે એ સફળ નથી થઈ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં દબાણ કર્યું છે અને હવે એ પોતે એનું રિફંડ માંગવા માટેનો પણ પ્રયત્ન બીસીસીઆઈ ઉપર કરી રહી છે. ત્યારે ચોક્કસ ભારત સરકારે જે રીતે બીસીસીઆઈને સૂચના આપી છે કે ભાઈ પાકિસ્તાન સાથે મેચ રમતા પહેલા અથવા તો કોઈ ન્યુટ્રલ વેન્યુ ઉપર પણ તમારે રમવાનું હોય તો એ પહેલા ભારત સરકારની મંજૂરી અને ભારત સરકાર જોડે ચર્ચા વિચારણા ભારત સરકારે મનાઈ કરવી જોઈએ ને, સરકાર તમારી છે. પણ એમને તો ખાલી સૂચન કર્યું છે અને પાકિસ્તાન સાથે ક્રિકેટ બોર્ડ જોડે એમને દુબઈમાં મીટિંગ રાખી છે અને મીટિંગમાં કે એવું નતું કે ફાઇનલ કરવાનું છે કશું. પરમ દિવસે રમાવાની છે. મનીષભાઈ, પરમ દિવસની મેચ છે એ ચેમ્પિયન ટ્રોફી છે. તમે સમજો, ચેમ્પિયન ટ્રોફીની અંદર તમે કોઈ પણ કન્ટ્રીની જ્યારે બી મેચ રમાતી હોય, તમે આની પહેલા હું તમને કહું 2006માં અમદાવાદમાં પણ મેચ રમાઈ છે. પણ તો હું એ જ કહું છું કે પાકિસ્તાન સાથે જે મેચ રમાવાની છે, આપણે વાત એના ઉપર છે કે ચેમ્પિયન ટ્રોફી હોય એના નાગરિકોને શું, નાગરિકોની ભાવના સાથે શું કામ ખિલવાડ કરે? આઈસીસી ટ્રોફી જ્યારે જે પણ કન્ટ્રીની અંદર રમાતી હોય અને એમાં જેટલા પણ દેશો ભાગ લેતા હોય તો એકબીજા સાથે મેચ જ્યારે રમાતી હોય ન્યુટ્રલ વેન્યુ ઉપર, ત્યારે હું એવું માનું છું કે એની અંદર બીસીસીઆઈ પોતે પણ પીછેહટ ના કરી શકે, કારણ કે એ આખા કેટલા વખત પહેલાનો એક શેડ્યુલ બની જતો હોય, 4-5 વર્ષ પહેલાનો શેડ્યુલ બનવાથી કોઈ ભાવનાઓ આવી નથી જતી. હિતેશભાઈ, ના શેડ્યુલ છે એ શેડ્યુલની જગ્યા ઉપર છે. સુદાનભાઈ, આ પરિસ્થિતિનું આખું નિર્માણ જુદું છે. ભારત સરકારે પોતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે સિરીઝ નહીં રમાય. તો પછી કેમ રમાય છે? આ સિરીઝ આઈસીસીની છે. તમે સમજો, ક્રિકેટની અંદર આઈસીસી, આજે તમે કોઈ પણ દેશના વડાપ્રધાન હોય, આજે કોઈ પણ કન્ટ્રી, હું તમને કહું એક મિનિટ, કોઈ પણ કન્ટ્રીની અંદર કોઈ પણ મુદ્દા ઉપર જયારે બધા જ દેશોના લોકો ભેગા થતા હોય તો તમે એવું નથી કહી શકતા કે આ કન્ટ્રીને અહીંયા નહીં મળું કે એનો વડાપ્રધાન નવાઝ શરીફને આપણે એવું કોઈ જગ્યાએ નથી થતું, એમ નહોતા મળ્યા. એક વસ્તુ સમજો કે જ્યારે પણ હાલમાં પણ જે જગ્યાએ વર્લ્ડમાં જ્યારે પણ જે કન્ટ્રીના પ્રધાનમંત્રીઓ કે એના રાષ્ટ્રપતિઓ મળતા હોય છે
તો એ ત્યાં પણ એનો વિરોધ નથી થઈ શકતો. એટલે હું એવું માનું છું કે આઈસીસી ટ્રોફી એ પહેલાનો એનો પ્રોગ્રામ શેડ્યુલ બનાવેલો હોય છે અને તમે એ મેચ અંદર જ્યાં ગોઠવેલી હોય આઈસીસીએ. મનીષભાઈ હિતેશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે તમે શું કહેશો? આ એક ખિલવાડ નથી નાગરિકોની ભાવનાઓ સાથે? માત્ર નાગરિકોની ભાવના સાથે જ ખિલવાડ નથી, પણ એ જવાનોની શહીદી સાથે પણ ખિલવાડ છે. તમે કઈ બાબતની વાત કરવા માંગો છો? આઈસીસી હોય, કોઈ પણ હોય, આ ભારત દેશ માટે સૌથી પહેલી પ્રાથમિકતા કઈ હોઈ શકે? કેન્દ્રની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા કઈ હોઈ શકે? શેની માટે તમે એવી વાત કરવા જાઓ છો? જે દેશ તમને આતંકવાદ એક્સપોર્ટ કરે છે, તમારા મહામૂલ્ય તમારા દેશની સુરક્ષા ઉપર વારંવાર હુમલા કરે છે, વારંવાર તમારી એ બાબતની વાત કરે. તમે એ આશાને અપેક્ષાઓ સાથે ચૂંટણીમાં 2014ની બધી વિડીયો ક્લિપ કાઢીને દેખાડો. તમે જે વાત કીધી હતી, આજે ક્યાં ગઈ તમારી મિયા મુશરફ વાળી તમારી કેસેટો બધી? ક્યાં ગઈ તમારી લવ લેટર વાળી થિયરી? ક્યાં ગઈ તમારી 56ની એક માથાની સામે 10 માથાવાળી વાત ક્યાં ગઈ? હું ક્રિકેટના નામે થતા કરતૂતો બંધ કરવા માંગુ છું. આપણે એવી કોઈ પ્રકારની વાતો કરવા નથી માંગતા કે જેની સાથે આ દેશની 125 કરોડના નાગરિકોની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થાય. આપણે એવા કોઈ પણ દેશ સાથે વ્યવહાર રાખવા નથી માંગતા જે આપણા જવાનોના શહીદી ઉપર એમને પોતે નગ્ન નાચ કરતા હોય. એ વારંવાર પાકિસ્તાનને આપણે જે સબક શીખવાડો ને નથી શીખવાડ્યો 3 વર્ષથી, અને પાકિસ્તાન એવું પોચું મારી ગયું છે કે આપણે દેખાવ કરી દઈશું. તમે લવ લેટર લખીને વાત કરી રહ્યા છો મનીષભાઈ? આ વાત ન હોય શકે. જે ભારત દેશની ભાવના મોદી સરકારને કોઈ અધિકાર નથી. આઈસીસી ટ્રોફી ની અંદર જયારે પણ મેચ રમાશે, ક્રિકેટ મહત્વનું છે કે આ દેશની 125 કરોડના નાગરિકો, ક્રિકેટ મહત્વનું છે, ભારત સરકારના જવાનોની શહીદી મહત્વની છે. પણ કહી દીધું છે એની માટે જરૂરી છે આપણે સિરીઝ નહીં રમાય. આપણે એવી કોઈ પ્રકારની રમત નથી જોતી કે આ દેશની સુરક્ષા સામે ખતરો હોય. આપણે એવી કોઈ રમતને આહવાન નથી આપવું કે આપણા દેશના જવાનોની શહીદી માટે નોતરતા હોય. આપણે સેના માટે વાત કરો. શહીદ જવાનની પત્નીને કે એની બહેનને કે એની માને પૂછો કે એના દીકરાએ બલિદાન આપ્યું, એના ઉપરના આ પ્રકારના કોંગ્રેસની કેટલી કેન્દ્રીય સરકાર વખતે પણ અને એ વખતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન તમારી સરકાર કઈ મેચ બંધ કરાઈ? અને એમ કહો જે ભારતીય જનતા પાર્ટી શહીદોના નામે નાટક કરે છે, જે પાકિસ્તાનને ઘૂંટણીએ પડ્યું છે, એ મોદી સરકારની 56 ની છાતી ક્યાં ગઈ? ઇન્ડિયામાં આવ્યો તો તમે એનો વિઝા બી નથી રોકી શક્યા. એવી વાત ના કરો. તમે તો સામેથી જતા આવ્યા. સાહેબ વિઝા નહીં, સાહેબને બિન બોલાવે મહેમાન થઈ ગયા, સાહેબ બેસી લીધું, 60 સાલનો વ્યવહાર કર્યો. દેશના જવાનોના મોત થઈ રહ્યા છે અને સાહેબ બિરયાની ખાઈ રહ્યા છે. આ દેશના લોકો જાણે છે. આ થિયરી નથી, દેશના સુરક્ષાની વાત છે. 125 કરોડના કોંગ્રેસ ભાજપની વાત નથી. એટલે બી કહું છું કે તમે રાજકીય રીતે ના રહો. તમે રાજકીય વાત કરો છો મનીષભાઈ. ક્રિકેટમાં આઈસીસી ટ્રોફી હોય, જવાબ આપે ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ મુખ્ય જવાબ આપે મોદી સરકાર. મોદી સરકારને મિનિસ્ટરે તો જવાબ આપી દીધો છે કે પાકિસ્તાન જોડે સિરીઝ નહીં રમાય. દ્વિપક્ષીય તમામ વસ્તુઓ પાકિસ્તાન સાથેના સંબંધો બંધ કરેલા છે. આનો જવાબ આપે મોદી સરકાર. બિલકુલ મોદી સરકારે મોદી સરકાર ઘૂંટણીએ પડી ગઈ છે. નલિનભાઈ કોંગ્રેસની સરકાર ઘૂંટણીએ પડી છે. કોંગ્રેસની સરકાર એ લોકોએ જોયું છે માટે 44 ઉપર લાવી દીધા. ઘૂંટણીએ પડનારા મોદી સરકાર છે. મને ભારત દેશના નાગરિક તરીકે શરમ આવે છે. કોંગ્રેસને એની વિચારધારાને અને ક્રિકેટના નામે કરોડો રૂપિયાની બધી ગોટાળાની 2019માં તમને 4 સીટ ઉપર લઈ જશે. એ બંધ કરો નાટક. નલિનભાઈ, દેશના સુરક્ષા સાથે હિતેશભાઈ, નલિનભાઈ જે રીતે વાત થઈ રહી છે એક સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણા તમે કહ્યું કે પ્રી પ્લાનિંગ હોય છે મેચનો, હોઈ શકે છે, પરંતુ એવું નથી લાગતું કે ક્યાંય પ્રી પ્લાનિંગ પણ કેન્સલ થઈ શકે? એક ક્રિકેટ એક્સપર્ટ તરીકે તમે શું માનો છો? ચોક્કસ થઈ શકે, કારણ કે જયારે દેશનો સવાલ આવતો હોય ત્યારે કોઈ પણ નિર્ણય સરકાર લઈ શકે છે અને તાત્કાલિક પણ લઈ શકે છે, પરંતુ તેના પરિણામો પણ ગંભીર આવે છે જ્યાં સુધી ક્રિકેટની ટર્મની વાત કરીએ. કારણ કે અત્યારે પણ બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે પણ ઘર્ષણ છે. ત્યાં રેવન્યુ શેરિંગના મામલે પણ ભારતે સહન કરવું પડ્યું છે આ વખતે, અને એમાં પણ જો આ મેચ ન રમે તો એ બાબતમાં એમને સહન કરવાનું આવે. પરંતુ આ એક ક્રિકેટની વાત થઈ, ભાવનાની વાત જુદી છે. પરંતુ હું અહીંયા ભાજપ કે કોંગ્રેસના જે પ્રવક્તા છે એમને માત્ર એટલું જ પૂછીશ કે 2011માં જયારે ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું
ત્યારે સેમીફાઇનલ મેચ પણ ભારત પાકિસ્તાન સામે જ રમ્યું હતું અને તે પણ મોહાલીમાં. ત્યારે નલિનભાઈ, ત્યારે આટલી મોટી પરિસ્થિતિ કે ભાઈ ભારત પાકિસ્તાન સામે ઘર આંગણે પણ નહીં રમે, પરંતુ એવું નથી થયું. ત્યારે કાશ્મીરની પરિસ્થિતિ સારી ન હતી તો બહુ ખરાબ પણ ન હતી એવું આપણે કહેવા માંગીએ છીએ. અત્યારે હુમલા વધ્યા છે તો એ સમયમાં પણ હુમલા તો થતા જ આવ્યા છે. મનમોહનસિંહ સરકાર કે કોંગ્રેસ તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિને આને ક્રિકેટની રીતે મૂલવવો જોઈએ. પરંતુ જે વિશ્વનાથજીએ કીધું કે આનો નિર્ણય તાત્કાલિક સરકારે કરવો જોઈએ. બોલો બોલો હર્ષદભાઈ. ઈશ્વરદાનભાઈ, હું એક વાત કહું તમને કે સરકારને જો નિર્ણય લેવો હોય તો લઈ શકે. એને હું એક ઉદાહરણ આપું છું કે જલ્લીકુટ્ટી ગેમ રમવા માટે તામિલનાડુમાં કોર્ટે ચુકાદો આપેલો કે આ ગેમ બંધ કરવી જોઈએ. સરકારે સ્પેશિયલ ઓર્ડિનન્સ બહાર પાડી અને એ ગેમ ચાલુ કરાવડાવી. તો સરકાર ઇન્ટરવ્યુ થઈ શકે છે સરકારને થવું હોય તો. એમાં કઈ સરકાર ઉપર કોઈ પ્રતિબંધ નથી. નલિનભાઈ કહે છે કે આ બધું પ્રી પ્લાન છે, બરાબર છે, ઇઝ રાઈટ. પણ જયારે વાત આવે હિતેશભાઈ, બહુ અગત્યની વાત કરી હર્ષદભાઈએ, પ્રી પ્લાન સરકાર જો ઈચ્છે તો આ મેચ રદ કરી અને નાગરિકોની લાગણી જીતી શકે. કારણ કે પાકિસ્તાન કે જ્યાં પાકિસ્તાનમાં માત્ર ને માત્ર ભારતીયોને ગાળો દેવામાં આવે છે, માત્ર ને માત્ર ભારતીયો પર હુમલા કરવામાં આવે છે, આતંકવાદીને પોષવામાં આવે છે અને આતંકવાદીઓના કારણે કેટલાય આપણા જવાનો શહીદ થયા છે. ત્યારે આવી રીતે મેચો રમી અને લાગણીઓ સાથે રમવું ન જોઈએ. શું લાગે છે, રદ ન કરવી જોઈએ? જો હું એવું માનું છું કે જે વખતે જ્યારે પણ જે કેન્દ્રની સરકારો રહી, હું અહીંયા રાજકારણની વાત નથી કરતો, જ્યારે એમને પણ જ્યારે આવા નિર્ણયો લેવાના આવ્યા હોય ત્યારે એમને પણ આવા નિર્ણયો લીધા નથી અને એ પછી બીજાની પાસે એવી અપેક્ષા રાખે કે ભાઈ તમારે આમ જ કરવું જોઈએ કે આમ જ કરવું જોઈએ. હું એવું માનું છું કે આઈસીસી ટ્રોફી જ્યારે રમવાની હતી ને એનો પ્રી શિડ્યુલ પ્લાન બની ગયો હોય, દરેકને ખબર હતી. એવું નથી કે આજે તમે 2 દિવસ ઉપર મીડિયા તરીકે હું એમ કહું છું કે ઇન્ડિયાની ટીમ ગઈ, આખો પ્લાન બની ગયો, ત્યાં સુધી કોઈ આ મુદ્દાને તમે એટલો હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરે. હું એટલું જ તમને પૂછું છું કે હવે 1 દિવસ બાકી રહેતો હોય મેચનો, તે વખતે આ મુદ્દો આપણે જે ઉઠાઈ રહ્યા છે એ વ્યાજબી છે કે નહીં? કારણ કે આઈસીસી સરકારની રાહ જોતા હોઈએ ને કે સરકાર છે એ લાગણીઓ સાથે નહીં રમે અને પાકિસ્તાનને મનાઈ કરી દેશે. આઈસીસી ની અંદર જ્યારે કોઈ પણ ટીમ ભાગ લેતી હોય, કોઈ પણ દેશ, મેં તમને આજે બી કીધું, આપણે દાખલા અનેક આપી શકીએ છીએ, પણ જ્યારે સાર્ક દેશોની મિટિંગ થતી હોય છે, વર્લ્ડ ફોરમની એચઓનું મિટિંગ થતી હોય છે, ત્યારે આ બધી જ જગ્યાએ દરેક રાષ્ટ્ર એકબીજાની કન્ટ્રીને ભૂતકાળમાં બીજી કન્ટ્રીને પણ ના બનતું હોય, પણ છતાં પણ ત્યાં રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓ મળતા હોય છે. એટલે એ વ્યવહાર કંઈ અટકતો નથી, હું એવું માનું છું ત્યાં સુધી. એટલે આ જે વસ્તુ પ્રી પ્લાન થયેલી છે અથવા તો એની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આઈસીસીની, અને મેં તમને કહ્યું તો ખરું કે હમણાં 3 વર્ષ પહેલા બી કલકત્તાની અંદર મેચ રમીને ગયા છે પાકિસ્તાન, અહીંયા ઇન્ડિયામાં જ રમીને ગયું છે. એટલે એવું નથી જ્યાં હિતેશભાઈની એક વાત એટલા માટે કહેવાય, હિતેશભાઈ કીધું કે ભાઈ પ્રી પ્લાન વિદેશમાં બીજા દેશોની મિટિંગો થાય, સાર્કની પરિષદ થાય, અગાઉથી પ્રી પ્લાન હોય. ઝવેરી સાહેબે કીધું કે પ્રી પ્લાન હોય, પણ એના કરતા હું તો એમ વાત કહું છું, નક્કી કરવાનો સમય એ પાકી ગયો છે. આપણી માટે રાષ્ટ્રીય સુરક્ષા અગત્યની છે, આપણા 125 કરોડ નાગરિકોની સલામતીનો સવાલ છે, આપણા જવાનોને શહીદી આપણે વધુ આપવા દેવી છે કે પછી આપણે કુલભૂષણ સામે પાકિસ્તાને જે કાવતરું કર્યું છે એનો જવાબ આપવો છે. આપણે અનેક મુદ્દા ઉપર આની વાત હું રાજકારણથી મેં સામે તમને કીધું, હું રાજકારણ નહીં, હું એમ કહેવા માંગુ છું આ દેશની અત્યારે કોંગ્રેસના નહીં પણ ભારત દેશના 125 કરોડ નાગરિકમાંના એક નાગરિક તરીકે કહી રહ્યો છું કે આપણી માટે ક્રિકેટની રેવન્યુ કરતા કરોડો નાગરિકોની જિંદગી અગત્યની છે કે નહીં? આપણે આ દેશના જવાનોના મોત કરનાર, શહીદી હોનાર અને આતંકવાદને એક્સપોર્ટ કરનાર પાકિસ્તાનને સબક શીખવવાનો જવાબ આમાં કોઈ રાજ્ય કે કેન્દ્ર સરકારની આવકના સાધનની વાત પણ કોઈ રેવન્યુનો સવાલ કરવા રહ્યા છે. આપણે લવ લેટર લખીને રમાડની આવી સ્થિતિ ઉપર આપણે કે પાકિસ્તાનને આપણે બરાબરનો ખોરાકો આપવો છે. બરાબર સાહેબ, જે રીતે પાકિસ્તાન પીછે હટી રહ્યું છે આજે કેન્દ્ર સરકાર અને ભારતનું આર્મી ખેતી કરીને ક્રિકેટના નામે આ બધી ચાલવા દેવી છે દુકાનો
કે આ દેશની નાગરિકોની મનીષભાઈ, સુરક્ષાની વાત કરો NDA ની છો. સરકારની આ રાષ્ટ્રીય અંદર સુરક્ષા. અમારે તો અને પ્રધાનમંત્રીએ શેની NDA ની સરકારની વાત કરો છો? પૂછવું આ પડતું હતું. નરેન્દ્ર મોદીની અત્યારે સરકાર છે. કેન્દ્ર સરકારે આર્મીને છૂટ ખલીફને આપેલી પગે છે. લાગવા આવી ગયો છે. પાકિસ્તાનની અંદર જઈને શેની વાત મારે કરો છે. છો તમે? મનીષભાઈ, કાશ્મીર કેન્દ્રની સરકાર સરકાર છે. જ્યારે અને કોંગ્રેસમાં સાહેબ હતી, મજા કરે ત્યારે છે. તમે કશું શેની કરી વાત નથી કરો છો? શક્યા. તમારા તમે સૈનિકોને સત્તાની ભાગીદારી માટે કાશ્મીરને સળગતું રાખ્યું છે. ડિફેન્સની અંદર સત્તાની લાલસામાં ડિફેન્સની અંદર તમે તમે જે રીતે અલગાવવાદીઓને ભૂતળીએ પડ્યા છો. ઓફર તમે જેવા સત્તાના કૌભાંડો વાદે થયા છે. શું ધંધા કર્યા છે? કોંગ્રેસના શાસનમાં શેના થયા માટે આ કરો છો છે. તમે? તમે જે ખીલવાડ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને તમે જે આ ખીલવાડ કર્યો છે, કારનામા, આ દેશની બોપર જેવી સુરક્ષા તોપમાં, મુદ્દા કોણ છે? બોપર જેવી તોપમાં, ભારતીય જનતા તમે પાર્ટીના સમજી લો. કારનામા જો તમારા કોંગ્રેસના સુરક્ષાને આંચ જે રીતે કૌભાંડ આચર્યું છે, દેશની સુરક્ષા સાથે કોંગ્રેસ યાદ આ એ ભારતીય જનતા પાર્ટી છે. મુદ્દે ભાગી રહ્યા છીએ. ભૂતળીએ પડી મનીષભાઈ, છે. આ એ ભારતીય જનતા પાર્ટી છે. મનમોહન એના સિંહ ધંધા જો. સમયનો અભાવ છે. બિલકુલ 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 હિતેશભાઈ, સમયનો અભાવ છે. મનીષભાઈ, રહીમાં કરો છો. હિતેશભાઈ, વાર્તા બહુ કરી મનીષભાઈ, મનીષભાઈ. 56 ની જાતિ તો કરે જતાર્યો. 56 ની છાતીની અંદર ઘૂસીને માર્યા છે. હર્ષદભાઈ, કોંગ્રેસે સંક્ષિપ્તમાં તાળીઓ પાડી છે. કોંગ્રેસને પગે લાગવા દેનાર કોણ હતું? કોંગ્રેસે તાળીઓ પાડી દેનાર છે. કોણ હતું? મનીષભાઈ, ક્રિકેટના નામે મારે- કરતૂતો મારે બંધ કરો. આ દેશના 125 સમયનો અભાવ છે. મનીષભાઈ, હિતેશભાઈ. જે રીતે ન બોલો, હર્ષદભાઈ, હું 30 સેકન્ડમાં પૂછવા માંગીશ. હર્ષદભાઈ, હર્ષદભાઈ કંઈ કહેવા માંગે છે? હર્ષદભાઈ, આતંકવાદને જવાબ આપવો છે. 30 સેકન્ડમાં હર્ષદભાઈ. દેશની પ્રજા તમને જવાબ આપી દેશે. આતંકવાદને જવાબ આપવો કોઈ જવાબ છે નહીં. કે આ આતંકવાદને દેશની પ્રજા તમને હર્ષદભાઈને બોલવા દેશો. હર્ષદભાઈ, મોદીને લોકો માનતા થયા છે. કારણ કે આ ચર્ચાની ગાડી બીજા પટે ચડી ગઈ છે. જુમલાવાદી હર્ષદભાઈને આ ચર્ચાની ગાડી બીજે પટે ચડી ગઈ છે. બિલકુલ બિલકુલ હર્ષદભાઈ, આ ચર્ચાની ગાડી બીજે પટે ચડી ગઈ છે. રાજકીય એંગલથી ચર્ચા કરવાને બદલે જો કોંગ્રેસ ભાજપ ઉપર આક્ષેપ કરતી અને ભાજપ કોંગ્રેસ, તો એક વાત હું કહું કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી સર્જિકલ સ્ટ્રાઇક તો કરેલી એમણે, અને એ પછી તો છૂટો દોર આપેલો છે આર્મીને. અત્યારે હુમલા વધ્યા છે કે નહીં? તો એ તરફ બહુ સળગે છે કે એ નહીં? મોટી આપણા સિદ્ધિ છે. જવાનોના શહીદી વધી છે કે નહીં? ભલે તમે રાજકીય નેતા છો એટલે એમને તમે હું તો રાજકીય એંગલથી આગ્રહ કહો. કરું છું. આ સુરક્ષાના ભારત સરકાર આપેલા હું ડેટા તમને- કહું છું તમે રાજકીય કે એંગલથી- જવાનો સરહદ ઉપર વધુ શહીદ થઈ રહ્યા છે. આતંકવાદ વધ્યો છે. કાશ્મીરની સ્થિતિ ખરાબ થઈ છે. આપણે ભારત દેશના નાગરિક તરીકે વાત કરીએ છીએ. નલિનભાઈ 30 સેકન્ડમાં. કોંગ્રેસે શું કર્યું? નલિનભાઈ. મનીષભાઈ, ચાલો. નલિનભાઈ, નલિનભાઈ. વર્ષોથી શરતો હોય છે. હિતેશભાઈ, અત્યારે તમારી વાત ઉલ્ટા માટે નથી. મેં રાજકારણ વાત કરી. તમે ભારત દેશની વાત કરો. મુદ્દાથી આપણે ભાગી જશું. હું એવું માનું ભારત દેશની વાત કરો. મુદ્દાથી ભાગી જશું કારણ કે મુદ્દો છે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે દર્શકો જે જોઈ રહ્યા છે એ અમૂલ્ય છે. જી નલિનભાઈ, ઈશુદાન, ખાલી હું એટલું જ કહેવા માંગીશ, મનીષભાઈ જે રીતે વાત કરે છે એમની એક ભાવના આપણે સમજી શકીએ છીએ, પરંતુ એમના માટે તો એક મોકો આવ્યો છે કે 2017 ની ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે, આ મોકાની વાત 2019 નથી. કેન્દ્ર ભારત સરકારની દેશના ચૂંટણી આવશે, નાગરિક તરીકે એટલે કહું છું. ચૂંટણી આવશે. આ દેશનો રાહુલ જવાન ગાંધીજી થઈ જાય પણ સૌને જણાવે દુઃખ કે થાય. આગામી એ ભારત દિવસોમાં દેશનો જવાન છે. નલિનભાઈ, સોરી નલિનભાઈ, અને રાજકીય તક ન ગણો. તક બહુ બધી મળતી હોય છે. બિલકુલ, નલિનભાઈ, બિલકુલ, હું એ વાત આ સાથે દેશના સહમત છું. જવાનો શહીદ બિલકુલ. થાય એને તમે નહીં, જસ્ટિફાઈ બિલકુલ. કરો છો? પણ આ એક તમે આ આ જે મુદ્દો દેશના છે, જવાનોની શહીદીને હું એવું માનું જસ્ટિફાઈ છું કરો કે છો? શા માટે પાકિસ્તાનના કોંગ્રેસ આતંકવાદને પહેલો કરે? જસ્ટિફાઈ કરો છો? શા માટે કોંગ્રેસ પહેલો કરે અને એના અરે હું ચૂંટણી સામેથી કહું છું, ભારત ઝંડામાં દેશમાં ભારત આ પાકિસ્તાન દેશ સામે ક્યારે નહીં આતંકવાદ રમે? સામેની લડાઈમાં એક છે. ભારત પગલો પાકિસ્તાન કેન્દ્ર સામે સરકારે ક્યારે લેવાના નહીં છે. રમે? એવું એમને ચૂંટણી તમામ ઝંડા પક્ષો લેવા બિલકુલ જોઈએ તો. સમયનો અભાવ છે દર્શક મિત્રો, એટલે અહીંયા છે એ મહામંથનમાં ડિબેટ રોકવી પડશે. નલિનભાઈ, હિતેશભાઈ, મનીષભાઈ અને હર્ષદભાઈ, ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે જ્યારે એક બાજુ યુદ્ધના બણકારા વાગી રહ્યા હોય અને બીજી બાજુ આપણે બેટ બોલથી રમવા જઈએ એ દેશમાં, ત્યારે 125 કરોડ નાગરિકની ભાવનાઓ ક્યાંક ને ક્યાંક હર્ટ થાય છે, દુભાય છે. અને દુભાય એટલા માટે છે, દુભાવવાનો હક પણ છે કે જ્યાં સરહદ પર જે દેશના નાગરિકો ભોગ બનતા હોય, હુમલાના ભોગ બનતા હોય, શહીદ થતા હોય, ત્યારે એ દેશના નાગરિકો સાથે આપણે એ રીતે બેટબોલ ન રમી શકીએ. અને એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ એવો નિર્ણય લઈ અને આ મેચને રદ કરવાનું ખરેખર એલાન કરવું જોઈએ, એવી દર્શકોની નહીં, માત્ર ગુજરાતના નહીં, ભારતના નાગરિકોની એક ભાવના છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા મહેમાન, નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો VTV ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.